સાંભળો બાળકો, બીએલ ના કામથી બહાર જાઉં છું તો પપ્પુ ઊભો થા. બોલો સર. તું આ વર્ગમાં શાંતિ રખાવજે અને બધાને લેસન કરાવજે. હા સર. જો આજે આપણે સાહેબ બીએલના કામથી બહાર ગયા છે, એટલા માટે આજે આપણે બધાને શાંતિથી લેસન કરવાનું છે. તો તમે બધા ગણિતની ચોપડી કાઢીને સાથે 5 પેટકના 10 દાખલા ગણો. એક તો અહીંયા બીએલ નું કામ પાછવાનું નામ જ નથી રહેતું અને બીજી બાજુમાં નિશાળમાં છોકરાઓને ભણાવવાનું બાકી રહી જાય છે. કાકી, ઓ કાકી, કાકી. હે શું કીધું? કાકડી તો હજી વાડીમાં છે, વાડીમાં. એ કાકી, કાકડી નહીં, હું બીએલઓ સાહેબ છું. તમે જે વોટ આપવા જાવ છો તે કાર્ડ સુધારો આવ્યો છું. શું લોટ લેવા આવ્યો છે? બેટા ડબ્બો તો ખાલી છે, લોટ તો ગણકીએ દળવા આપ્યો છે. અરે એ માજી, તમે જીવતા છો કે નહીં તેની સહી લેવા આવ્યો છું. તું કોણ આવ્યો મને મારવા વાળો? મારા દુશ્મન. હું તો હજી 100 વર્ષ જીવીશ. હા માજી, હા તમે જીવજો 100 વર્ષ. મને અહીંયા તમારી સહી કરી આપો ને. હું સહીવાઈ નહીં કરું, અંગૂઠો કરીશ. તો આ માજી તમારો અંગૂઠો કરી આપો. 1 મિનિટ, અંગૂઠો હું એક જ સાથે કરું. તમે મારું ખેતર તો નહીં પચાવી લ્યો ને? ના માજી. માઈક ઓલા લિસ્ટમાં મારું નામ જગ્ગુ ને બદલે ડબ્બુ કેમ લખ્યું? તમને ડબ્બુ દેખાઉં છું? બેન, એ તો ઓનલાઈન ટાઈપિંગમાં ભૂલ થઈ હશે, સુધારી દઈશું. તમારા પતિનું નામ શું છે? હાય સાહેબ, લગ્નને 20 વર્ષ થયા, આજ સુધી મેં એમનું નામ નથી લીધું ને તમે અત્યારે લેવડાવો છો. શરમ છે કે નહીં તમને? બેન, એ તો ફોર્મમાં લખવું પડે, એમાં શરમ છે નહીં. એ ના થાય. ગામમાં બધાને ભૂરાના બાપા કહે છે, તમે ઈ જ લખી નાખો. હવે મારે ચૂંટણી કાર્ડમાં એમ લખવું કે પતિનું નામ ભૂરાના બાપા, દિલ્હી વાળા મને જેલમાં નાખશે. જાબુબેન, તમે એક કામ કરજો, તમે ભૂરાના બાપાને જ મોકલજો, ત્યારે જ હું તમારું ફોર્મ ભરીશ. ભલે, હું ભૂરાના બાપાને કહીશ. ભલે બેન, મોકલજો. ઓ સાહેબ, મારા ઘરે આવો, મને તમારું કામ છે. ઓ સાહેબ, આ મારા ચૂંટણીમાં મારો બદલી આપો ને. કેમ ભાઈ, આ ફોટો તારો જ છે ને? સાહેબ, આમાં તો સારું એમ લાગે છે. મારે તો પેલા ઇન્સ્ટાગ્રામ વાળો કૂતરાને કાન વાળો ને ફૂલ વાળું ફિલ્ટર જોઈએ છીએ. સાહેબ, એક વાત કહું? બોલ. છોકરીઓ જોશે તો વોટ આપવાને બદલે હસશે. અરે ભાઈ, આ ચૂંટણી કાર્ડ છે, કોઈ લગ્નનું બાયોડેટા નથી. જો વધુ ફિલ્ટર મારી તો વોટિંગ મશીન તને જ નહીં ઓળખે ને તારો વોટ નોટામાં જશે. એ મોબાઈલના ઘેલા, તો મોબાઈલમાંથી બહાર આવે ને તારા કેરિયર ઉપર ધ્યાન દે. સાહેબ, તમે સમજશો નહીં, મારી ચૂંટણી કાર્ડ પાછો આપો. આ ગૌરીબેન, એ આઈ સાહેબ. સાહેબ, 1 મિનિટ ખમો. અરે ગૌરીબેન, હા, હવે બોલો સાહેબ. આ તમારા ચૂંટણી કાર્ડમાં તમે તમારો ફોટો કેમ નથી ચોંટાડ્યો? અરે સાહેબ, હજી તો હું પાર્લરમાં જઈને આવી છું. 2 કલાક ખમો, મોઢું સુકાઈ જાય ને પછી મારો લાઈવ ફોટો પાડજો, એટલે કાર્ડમાં હું હિરોઈન જેવી દેખાઉં. અરે બેન, આ ચૂંટણી કાર્ડ છે, કોઈ ઇન્સ્ટાગ્રામ ની રીલ નથી. આમાં તો ગમે તેવો પાવડર લગાવ, પણ ફોટો તો ગુનેગાર છે, બહુ જ આવવાનું. સાહેબ, આ લ્યો મારો જૂનો ફોટો કાર્ડમાં ચોંટાડી દેજો. હા બેન, તમારો જૂનો ફોટો ચાલશે. અરે ઓ ચમનભાઈ. ઓ સાહેબ, કેમ છો? મજામાં? હું મજામાં છું, તમે કેમ છો? બરાબર. અને ચમનભાઈ, તમારા બે નામ કેમ બોલે છે કે અહીંયા ગામમાં ને એકમાં સુરતમાં? ઓ સાહેબ, ગામડામાં ત્યાં ખેતી કરવા જાવ, ઉઆ મને ચમન કહીને બોલાવે છે. અરે સુરતમાં હીરા કસવા જાવ, ઉઆ મને ચાર્લ્સ કહીને બોલાવે છે. અરે ભાઈ, આ ચૂંટણી છે, કોઈ ટાઇટેનિક પિક્ચર નથી. ગમે તે એક જ નામ રાખ, નહીં તો તને ચાલ સમજીને અંગ્રેજો પકડી જશે. ફરીને ચમન નામ રાખ્યું તો સાહેબ ઈ જ રાખી દે હવે. ભલે ચમનભાઈ, તમારું ચમન નામ ફિક્સ અને ચાર્લ્સ નામ કેન્સલ. આવજો સાહેબ. આજે તો માંડ 4 ફોર્મ ભર્યા.
અને હજી એની ઓનલાઈન એન્ટ્રી કરવાની બાકી પડી છે. ચાલો તેની ઓનલાઈન એન્ટ્રી કરી જ નાખો. ને BL ની એપમાં લોકેશન કેમ સેટ ન થતી? લાગે છે મામલતદાર સાહેબને ફોન કરવો પડશે. હેલો મામલતદાર સાહેબ, આ BL ની એપમાં લોકેશન કેમ સેટ ન થતી? છું નિશાળમાં, લોકેશન સમસાનમાં બતાવે છે. હવે તો લાગે છે કે મોબાઈલ ની પર ખબર પડી ગઈ છે કે આપણી BL ની ડ્યુટીમાં આપણું રામ નામ સત્ય જ થવાનું છે. અરે આ ફોર્મમાં રમેશભાઈની સહી કરાવવાની તો બાકી રહી ગઈ છે. ચાલો તેમની મુલાકાત લેતો અને તેમની પાસેથી સહી કરાવતો. આ કોણ આવે છે? ઓ ગગાની માં, લાગે છે લોન વાળા આવે છે. હા જ અંદર ખટાઈ જઈએ. અરે તમને ક્યારની કીધી હતી કે હપ્તા ભરો હપ્તા ભરો. આજે તો મારી મનપસંદ બાઈક ગઈ જ સમજો. હાલો હવે અંદર. એ મારા સ્કૂલના સાહેબ આવ્યા. બાપા તમે બને અંદર કેમ જતા રહ્યા? શું થયું? જો ઓલા લોન વાળા આવે છે, એમને કહેજે અમે ઘરે નથી, બહાર ગામ ગયા છીએ, બહાર ગામ. કેમ ખોટું બોલો છો? અરે આ તારી મમ્મીની 220 બાઇકમાં ફરવાની ઈચ્છા, એટલે 2 લાખની ધૂમ ધૂમ બાઇક લીધી અને હવે હપ્તા બાઉન્સ થાય છે. મને લાગે છે એ હપ્તા લેવા આવે છે. જો નહીં આપીએ તો આપણી આ નવી ચમચમાટી બાઇક જશે. અરે બાપા તમે બહાર આવો. તે કોઈ લોન વાળા નથી, તે નવા BLO સાહેબ છે. તે મતદાર યાદી સુધારવા આવ્યા છે. સાચે? હાસ, અહીંયા તાટક થઈ. ટિંગ ટોંગ ટિંગ ટોંગ. આવો આવો સાહેબ, પધારો. રમેશભાઈ, આ ફોર્મમાં તમારી સહી કરવાની બાકી રહી ગઈ છે. તમારી સહી કરી આપો ને. બોલો સાહેબ, ક્યાં સહી કરવાની છે? આ લીટીની પાસે. લીટીના ઉપર કે નીચે? લીટીના ઉપર. ગુજરાતીમાં કરું કે અંગ્રેજીમાં? ગુજરાતીમાં કરું. લીટીના પર જમણી બાજુ કરું કે ડાબી બાજુ? તમે હવે હાથે કરો છો, ડાબી બાજુએ કરો. પેન્સિલથી કરું કે બોલ પેનથી? જો રમેશભાઈ, મને હું પણ ઘણા ટેન્શન છે. તમે મારા મગજની નસ નહીં ખેંચો. આ રહી પેન ને કરો સહી. સાહેબ સાચો બોલું, મને સહી નથી આવડતી. અંગૂઠો કરો. હાથનો અંગૂઠો કે પગનો? હાથનો અંગૂઠો એ રમલા હાથનો. જમણા હાથનો અંગૂઠો કે ડાબા હાથનો? જો રમેશભાઈ, તમે સીધા મામલતદાર સાહેબ પાસે જ જજો સુધારો કરવા. મારામાં એટલી તાકાત નથી કે હું તમારા નામનો સુધારો કરી શકું. ના 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 સાહેબ, શાંત થાઓ. ગગાની માં, ગગાની માં, અમને થતો પીરાવ. આ ઘરે થઈ ગયા છે. આ લ્યો સાહેબ. મને તમારું ઠંડુ નથી જોઈતું. તમે અંગૂઠો કરી આપો તો પછી જાઉં. કરી દઉં કરી દઉં. ગગન તો નિશાળે કેમ નથી આવ્યો? સાહેબ તમે પણ ક્યાં નિશાળે આવો છો? તમે BLO ના કામથી બહાર રહો છો. હવે હાલ ઉભો થા, હાલ નિશાળે. ચાલો બધા અંદર આવતા રહ્યો. આવો આવો. એટલે બધા પોતાની જગ્યા પર બેસી જાઓ. સાંભળો બાળકો, કાલે 26મી જાન્યુઆરી છે. તમને ખબર છે દિવસનું શું મહત્વ છે? હા સર, કાલે સવારે વહેલું ઉઠી નાવાનું, નિશાળના બુંદીના લાડુ ખાવાના. અપુ, ખાવાનું પછી પહેલે એ કહે કે 26મી જાન્યુઆરીના દિવસે શું થયું હતું? સાહેબ, કાલે લાઇટ બિલ ભરવાની છેલ્લી તારીખ છે. મારા પપ્પા કહેતા હતા જો લાઇટ બિલ નહીં ભરે તો લાઇટ કપાઈ જશે. અરે મૂર્ખ, કાલે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. સાહેબ બંધારણ એટલે કે કાલે બધું બંધ રહેશે. વાહ, તો આપણે મજા પડી જશે. ના, કાલે રજા નથી. કાલે આપણે ધ્વજવંદન કરવાનું છે. ટીનુ, તું કહે આપણે 26મી જાન્યુઆરી શેના માટે ઉજવીએ છીએ? સાહેબ, કારણ કે કાલે આ બધાએ WhatsApp પર તિરંગા વાળા સ્ટેટસ મૂકશે અને આપણને તેને લાઈક કરવાની છે. અરે મોબાઈલના ઘેલા, આપણે આઝાદ છીએ તેની ઉજવણી કરવાની છે. જિજ્ઞાસા, તું ઊભી થા. તું કહે ભારત દેશ ક્યારે આઝાદ થયો? સાહેબ, ભારત તો 1947માં આઝાદ થયું હતું, પણ મને એ નથી સમજાતું કે આઝાદ થયા પછી હજુ લેસન કરવું પડે.
લેસનમાંથી અમને કદી આઝાદી મળી જ નથી. સાંભળો બાળકો, આપણા દેશ માટે લોહી પાણી એક કરે તેને શું કહેવાય? સાહેબ હું બોલું સાહેબ. બોલ પપ્પુ. સાહેબ એને વહુ કહેવાય. શું આપણા દેશ માટે લોહી પાણી એક કરે તેને વહુ કહેવાય? હા સાહેબ, મારા મમ્મી આખો દી પપ્પા સાથે ઝઘડો કર્યા કરે છે અને કહે છે મેં ઘર માટે મારા લોહીનું પાણી કર્યું છે. કોઈ કઈ બોલતા નહીં. કાલે 26મી જાન્યુઆરી છે, ત્યારે આપણે નારા બોલવાના હશે. તો ચાલો આપણે નારા બોલવાની પ્રેક્ટિસ કરીએ. ચાલો બધા પોતાની જગ્યા પર ઊભા થાઓ. હવે આપણે નારા બોલીશું. જે પણ હું બોલું તેમની પાછળ તમે જોરથી બોલજો. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ, જિંદાબાદ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે ગુજરાત, વંદે. ગુજરાત. અરે ગધેડા, માત્રમ બોલવાનું હોય. સાહેબ હવે તો વંદે ગુજરાત ટ્રેન પણ આવી ગઈ છે. મને લાગ્યું એ બોલવાનો હશે. સાહેબ નારા તો થઈ ગયા, લાડુ ક્યારે મળશે? જમણ ખાજે પછી પહેલે એક એક તિરંગામાં કેટલા રંગ હોય? સાહેબ ચાર. ચાર. કેવી રીતે? કેસરી, સફેદ, નીલો અને ચોથો જલેબી જેવો પીળાનો જે કાલે આપણી પ્લેટમાં હશે. આ ખાવતરું વરે આવી ગયું ખાવા ઉપર. તને ખાવા સિવાય બીજું કઈ સૂજે છે કે નહીં? સાંભળો બાળકો, કાલે તિરંગાનું ધ્વજવંદન કર્યા પછી તેને જમીન પર ન ફેંકાય, તેનું આપણે સન્માન કરવું જોઈએ. સાહેબ એક પ્રશ્ન પૂછું? પૂછ પપ્પુ. જો શું આપણે તિરંગાને સન્માન આપી તો 26મી જાન્યુઆરી દિવસે લેસનમાંથી માફી મળે? હા ભાઈ હા, કાલે લેસનમાંથી માફી, પણ શરત એટલી કે કાલ તમારે બધાને ટાઈમસર પહોંચી આવવાનું છે. ભલે સાહેબ. શિક્ષક મારો પરસાન છે, દેશ મારો માન છે, શિક્ષક મારો પરસાન છે. એક હાથે 14